આજે આપણે ગરમર આખું વરસ સારી રહે તેમજ તેમાં ફૂગ ના વળે અને તે કાળી ના પડી જાય એ રીતે આપણે ગરમરનું અથાણું બનાવીશું. તો આ રીતના મેં 1 કિલો જેટલી ગરમર લીધેલી છે. તો આ ગરમરનું અથાણું આજે મારા મમ્મી બનાવશે. ગરમરનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા એક ટુકડો લઈ લીધેલો છે. તો તેને આપણે છરીની મદદથી આ રીતના બધી જ છાલ છે એ આપણે દૂર કરી લઈશું. આમાં આપણે છાલ ઉતારવાની છરીનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે તેનાથી ગરમરમાંથી વધુ ભાગ છે એ નીકળી જાય છે. તો આ રીતના આપણે છરીથી પહેલાં છાલ ઉતારી લેવાની અને તમારે જે સાઇઝની ગરમર કટ કરવી હોય તો બસ તે સાઇઝના આપણે અહીંયા ટુકડા કરી લેવાના છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે 2 થી 3 પાણીએ ગરમરને ધોવાની છે, એટલે અહીંયા મેં 2 વાસણમાં પાણી લઈ લીધેલું છે. તો બસ એવી જ રીતના બીજા ગરમરના ટુકડાને પણ આપણે સેમ પ્રોસેસથી છાલ ઉતારીને તેને 2 ભાગમાં ડિવાઈડ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી ગરમરને આ રીતના છાલ ઉતારીને કટ કરી લીધેલી છે. તો આ રીતે 2 હાથથી મસળીને આપણે તેમાંથી માટી દૂર કરીશું. જો આ રીતે ધોવામાં આવે ને ગરમર તો તેમાં બિલકુલ માટી રહેતી નથી. હજી આપણે 2 થી 3 પાણીએ ગરમરને ધોવાની છે. હવે આપણે આ રીતે નિતારીને બીજા વાસણમાં ગરમરને લઈ લેશું અને તેમાં પણ આપણે સેમ પ્રોસેસથી ગરમરને ધોઈ લઈએ. જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું એ એકદમ ફ્રી છે. તો વાતોમાં તો આપણી ગરમર છે ને એ બીજા પાણીમાં પણ એકદમ સારી રીતે ધોવાઈ ગઈ છે. તો હવે તેને આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને સેમ પ્રોસેસથી આપણે ગરમરને ધોઈ લઈશું. તો ટોટલ મેં 3 પાણીથી ગરમરને બરાબર ધોઈ લીધેલી છે. તો તે એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. તો હવે આપણે ગરમરને એક બરણીમાં ભરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે ખાટી કેરીનું અથાણું બનાવતા જે પાણી નીકળ્યું હોય તો એ પાણીનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધી બરણી કરતાં પણ ઓછું પાણી લીધેલું છે. તો જેમ જરૂર જણાય તેમ આપણે આગળ પાણી એડ કરતા જશું. તો હવે આ ગરમરને આ રીતના બરાબર ધોઈને પછી હવે આપણે આમાં સીધી બરણીમાં જ ગરમરને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આ રીતના આપણે બધી ગરમર છે એ એડ કરતા જશું અને જેમ જરૂર જણાય તેમ આપણે ખાટું પાણી એડ કરીશું. ગરમર છે ને એ બુડબુડા રહે ને બસ તેટલું જ પાણી આપણે આમાં એડ કરવાનું છે. હવે આપણે ઉપરથી ગરમરમાં પાણી એડ કરીશું. ગરમર છે એ બિલકુલ દેખાવી ના જોઈએ, તો એ રીતના આપણે ઉપરથી પાણી એડ કરવાનું, એટલે કે બુડબુડા ગરમર છે રહેવી જોઈએ. જો ફ્રેન્ડ્સ આ રીતના બુડબુડા ગરમર રહેવી જોઈએ. જો આ રીતના તમે પાણી એડ કરીને રાખશો ને તો ગરમર છે ને એ ક્યારેય કાળી નહીં પડે, તમારું અથાણું છે આખું વરસ સારું રહેશે અને ફૂગ પણ નહીં વળે. તો હવે આપણે ઢાંકણ બંધ કરીને ગરમરને છે સાઈડમાં મૂકી દઈએ અને આ ગરમરનું અથાણું તમે 10 થી 12 દિવસ પછી ખાઈ શકો છો. અને 2 થી 3 દિવસના અંતરે ગરમરની બરણીને આપણે હલાવતા રહેવાની, એટલે ગરમરમાં ખાટું પાણી છે ને સરસ ચડી જશે. તો એકદમ પરફેક્ટ એવું આ ગરમરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે ક્યારે બનાવો છો આવું ગરમરનું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.